આપણે જ્યારે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ ત્યારે આપણા મનમાં મોટે ભાગે દિલ્હી, મેરઠ અને ઝાંસી જેવા નામો આવે છે. પણ શું આપણે જાણીએ છીએ કે એ સંગ્રામની જ્વાળાઓ ગુજરાત સુધી પણ પહોંચી હતી? અને એ જ જ્વાળાને અહીં સુધી લાવનાર એક મહાન યોદ્ધા હતા. તો આજે આપણે તાત્યા ટોપેની ગુજરાત ઝુંબેશની એ ઓછી જાણીતી પણ અત્યંત રોમાંચક ગાથા વિશે વાત કરીશું. અને આ જ છે એ ચહેરો જેણે અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો, તાત્યા ટોપે. એમની આંખોમાં જે તેજ અને દ્રઢતા દેખાય છે એ જ એમની સાચી ઓળખ હતી. તો સવાલ એ થાય કે ઉત્તર ભારતમાં જે બળવાનની આગ ભભૂકી રહી હતી એ છેક ગુજરાતના દરવાજે પહોંચી કઈ રીતે? આની પાછળનું મુખ્ય કારણ હતા તાત્યા ટોપે, જેમણે નક્કી કર્યું કે આ લડતને હવે એક નવી, વિશાળ દિશા આપવી પડશે. પણ ગુજરાત આવવા પાછળ એમનો પ્લાન શું હતો? જુઓ, આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નહોતો, આ એક પાક્કી રણનીતિ હતી. પહેલું, એમને ગોપાળરાવ જેવા સ્થાનિક સરદારોને પોતાની સાથે જોડવા હતા. બીજું, પોતાની સેનામાં નવા સૈનિકોની ભરતી કરવી હતી. ત્રીજું અને સૌથી મહત્વનું લક્ષ્ય, નર્મદા નદી પાર કરીને બળવાને દક્ષિણ ભારત સુધી પહોંચાડવાનો હતો. અને આ બધું કરવા માટે અંગ્રેજોના નિયંત્રણને તોડીને સંસાધનો મેળવવા ખૂબ જ જરૂરી હતા. અને બસ પછી તો શરૂ થઈ એક એવી ઝુંબેશ જે વીજળીના વેગે આગળ વધી. તાત્યા ટોપેનો ગુજરાતમાં પ્રવેશ એ કોઈ સામાન્ય સૈન્યની કૂચ નહોતી, એ તો એક તોફાનની શરૂઆત હતી જેણે અંગ્રેજોને પણ હચમચાવી દીધા. એમની ઝડપનો અંદાજો તો લગાવો. 20 નવેમ્બર 1858ના રોજ એમણે મધ્ય ભારતમાંથી ગાયકવાડી પ્રાંતમાં પ્રવેશ કર્યો અને માત્ર 11 જ દિવસમાં, એટલે કે 1 ડિસેમ્બરે એમણે વડોદરાથી ફક્ત 50 માઇલ દૂર આવેલા છોટા ઉદેપુર પર કબજો કરી લીધો. 1 મહિનાથી પણ ઓછા સમયમાં આખા પંચમહાલ વિસ્તારમાં એમણે એવી હલચલ મચાવી કે 16 ડિસેમ્બરે જ્યારે એ બાંસવાડાના જંગલો તરફ ગયા ત્યારે અંગ્રેજોને માંડ રાહતનો શ્વાસ લેવાનો મોકો મળ્યો. આ કોઈ સામાન્ય ચાલ નહોતી, આ એક કુશળ સેનાપતિની વ્યૂહરચના હતી. પણ ખરી નવાઈની વાત તો છોટા ઉદેપુર જીત્યા પછી થઈ. સામાન્ય રીતે સેનાઓ જીતેલા શહેરમાં લૂંટફાટ મચાવતી હોય છે, પણ તાત્યા ટોપે પોતાના સૈનિકોને લૂંટફાટ કરવાની સખત મનાઈ ફરમાવી. આ એક નાની વાત નથી. આ બતાવે છે કે એમનો હેતુ માત્ર જીતવાનો નહોતો, પણ સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતીને આ બળવાને એક જન આંદોલન બનાવવાનો હતો. એમની સફળતા માત્ર વિસ્તાર જીતવા પૂરતી સીમિત નહોતી. એમણે દાહોદમાં બ્રિટિશ કલેક્ટર પાસેથી 2 તોપો પણ કબજે કરી લીધી. હવે એ જમાનામાં 2 તોપો મળવી એ બહુ મોટી વાત હતી. આનાથી એમની સેનાની તાકાતમાં તો વધારો થયો જ, પણ એમના સૈનિકોનું મનોબળ આસમાને પહોંચી ગયું. પણ હવે આવ્યો આખી ઝુંબેશનો સૌથી મોટો અને સૌથી અઘરો પડકાર, નર્મદા નદી. અહીં નદીના કિનારે એક એવી વ્યૂહાત્મક રમત શરૂ થઈ જાણે શતરંજની બાજી મંડાઈ હોય. એક બાજુ તાત્યા ટોપે અને બીજી બાજુ અંગ્રેજો, બંને એકબીજાને માત આપવા તૈયાર હતા. એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું, ગમે તે ભોગે નર્મદા નદી પાર કરવી. કેમ? કારણ કે આ નદી જ હતી એ છેલ્લી અડચણ જે એમના અને દક્ષિણ ભારતમાં બળવો ફેલાવાના એમના સપના વચ્ચે ઊભી હતી. તો આ પડકારને પહોંચી વળવા માટે એમણે એક બહુ જ ચાલાક ચાલ ચાલી. એમણે પોતાની સેનાને 2 ભાગમાં વહેંચી દીધી. એક ટુકડીને આદિવાસી વિસ્તારો તરફ મોકલી જેથી ત્યાંથી સમર્થન મળે, અને બીજી ટુકડીને ખેડા જિલ્લા તરફ આગળ વધવાની યોજના બનાવી. આનો સીધો ફાયદો એ હતો કે અંગ્રેજ સેનાનું ધ્યાન અને તાકાત બંને વહેંચાઈ જાય. પણ નદી પાર કરવી એટલી સહેલી નહોતી. અંગ્રેજો પણ કાચા ખેલાડી નહોતા. એમણે નર્મદાના કિનારે કિનારે સૈનિકોનો મજબૂત પહેરો ગોઠવી દીધો હતો. ખેડા અને પંચમહાલના જે સરદારો તાત્યા ટોપેને મદદ કરવા તૈયાર હતા, એમના સુધી પહોંચવાના બધા રસ્તા જ અંગ્રેજોએ બંધ કરી દીધા હતા. આટલા મજબૂત ઘેરાવને કારણે આખરે તાત્યા ટોપેને પીછેહટ કરવાનો નિર્ણય લેવો પડ્યો. હવે લડાઈ લડવા માત્ર શાસ્ત્રો જ નહીં, પૈસાની પણ જરૂર પડે. તાત્યા ટોપેના એક સરદારે તિલકવાડાના સ્થાનિક મામલતદાર પાસેથી બળજબરીથી 2000 રૂપિયા વસૂલ્યા. આ રકમ આજે ભલે નાની લાગે, પણ એ સમયે સેનાના ખર્ચ માટે અને ઝુંબેશને આગળ ધપાવવા માટે એ ખૂબ જ કિંમતી હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ ઝુંબેશના અંતિમ પડાવ પર. ગુજરાતમાં આ એમનો છેલ્લો પ્રયાસ હતો. ભલે સફળ ન રહ્યો, પણ એણે આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો એક એવો વારસો છોડ્યો જે ઇતિહાસમાંથી ક્યારેય ભૂંસી નહીં શકાય. હાર માનવીએ તાત્યા ટોપેના સ્વભાવમાં જ નહોતું. ફેબ્રુઆરી 1859માં એમણે ફરી એકવાર ગુજરાતમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો. આ વખતે એમનો પ્લાન વધુ મોટો હતો.
પાલનપુર ખાતે અંગ્રેજોને હરાવી મહેસાણા થઈને સીધા અમદાવાદમાં પ્રવેશ કરવાનો. પણ આ વખતે અંગ્રેજો વધુ સાવધ હતા. એમની યોજના કાગળ પર જ રહી ગઈ અને વડોદરા નજીક એક નાની પણ નિર્ણાયક લડાઈમાં એમની સેનાને હારનો સામનો કરવો પડ્યો. ગુજરાતમાં ભલે ફરી પ્રવેશી ન શક્યા, પણ એમણે સંઘર્ષ છોડ્યો નહીં. આ અવતરણ કહે છે તેમ, તેઓ ગુજરાતમાં પુનઃપ્રવેશ ન કરી શક્યા, પરંતુ તેમણે નજીકના મારવાડમાં બળવાખોર ચોકીઓ સ્થાપી અને બળવાની ભાવનાને જીવંત રાખી. આનો મતલબ સાફ છે. એક રસ્તો બંધ થયો તો એમણે બીજો ખોલી નાખ્યો. લડત હજી ચાલુ જ હતી. તો છેલ્લે એક સવાલ મનમાં જરૂર આવે છે. તાત્યા ટોપેની આ ગુજરાત ઝુંબેશ ભલે એમના મુખ્ય લક્ષ્ય સુધી ન પહોંચી, તો શું એને આપણે નિષ્ફળ ગણીશું? કે પછી આ ઝુંબેશે એ સાબિત કરી દીધું કે 1857ની ક્રાંતિની આગ માત્ર અમુક વિસ્તારો પૂરતી સીમિત નહોતી, પણ એની ચિનગારીઓ આખા દેશમાં છેક ગુજરાત સુધી ફેલાઈ ચૂકી હતી? આનો જવાબ કદાચ આપણે સૌએ ઇતિહાસના પાનાઓમાંથી જાતે શોધવાનો છે.